એટલે હવે આપણે ઉકેલ 11મો છે એમાં બે સૂત્રો આપ્યા છે કે x + 2y = 3 અને 2x + 4y = 5. હવે આ દાખલો એવો આપ્યો છે કે જેનો કોઈ ઉકેલ નથી. તો ઉકેલ નથી કેવી રીતે સાબિત થયું? તો આપણે જે પેલા સૂત્રો શીખ્યા હતા કે આ જે આના સહગુણકો કોણ છે x + 2y નો x + 2y = 3 છે. તો આ x નો સહગુણક કોણ કહેવાય? 1 કહેવાય. આનો 2 કહેવાય. અને આ 3 ને આપણે આ બાજુ લઈ લઈએ તો માઇનસ થાય બરાબર 0 મૂકવું હોય તો -3 છે એટલે આ a1 = 1 થાય, આ b1 = 2 થાય, આ c1 = -3 થાય. બીજું સૂત્ર છે 2x + 4y આ બરાબર 5. એને બરાબરને આ બાજુ લઈ લ્યો તો -5 થાય બરાબર 0 થઈ ગયું. કારણ કે આપણે આ સ્વરૂપમાં મૂકવું પડે. તો આમાં શું થાય? આ a2 છે એ બરાબર 2 થાય, આ b2 એટલે y નો સહગુણક છે એ 4 થાય અને c2 એ બરાબર -5 થાય. એટલે જો આપણને આ બધા એના સહગુણકો મળી ગયા. હવે જે આપણે આગળ સૂત્ર શીખ્યા હતા કે એના છેદમાં a2 એટલે a1 છેદમાં a2 કરવું હોય તો આપણે a1 શું છે 1, a2 શું છે 2, આ 2 થયો. પછી આ b1 છેદમાં b2, b1 કોણ છે 2, આ b1 છેદમાં b2 તો b1 કોણ છે તો કે 2, આ b2 કોણ છે તો કે 4. એટલે આનો જવાબ પણ 1/2. એટલે a1 બરાબર આપણે આ બે સરખા થયા, a1/a2 બરાબર b1/b2 થયા. હવે પણ એ સરખા હોય તો હવે આપણે જે અચલ સંખ્યા છે c1 c2 એના જેવા ના હોવા જોઈએ. જો એ પણ સરખા થાય તો એના અનંત ઉકેલ થાય, પણ જો સરખા ના હોય તો એનો એક ઉકેલ ના હોય. એટલે ધારો કે c1 c2 શું છે? હવે આપણે આ c1 છેદમાં c2 કરીએ તો c1 ની કિંમત -3 છે અને c2 ની કિંમત -5 છે. જો આ જુદું છે, આ 1/2 આવ્યું હતું, આ a અને b નું છેદ, આ એના કરતા જુદું છે. એટલા માટે એ જો સરખું ના હોય તો આપણે આગળ શીખી ગયા સૂત્ર પ્રમાણે તો આનો કોઈ ઉકેલ નથી. એટલે આનો કોઈ એને આ રીતે મૂક્યા કે મૂકવા, કારણ કે 1/2 = 3 ના થાય. એટલે એનો ઉકેલ શું થાય? શૂન્ય ગણ થાય. એટલે કોઈ ઉકેલ નથી એવું આ ઉદાહરણ આપણને સાબિત કર્યું.